બોલો ગણપતિ ભગવાનની, બોલો મારી શાકંભરી મારી ચામુંડ માતાની જય. આધી 15 વર્ષ પહેલા શાકંભરી માતા ચામુંડ માતા સપના આયા ભાઈ, અને ચામુંડ સપનામાં આવીનો મારે કુવાસીનો જેવું બોલી કે તારા પિયરની માતા આવી છે અને હું પણ ભેળી આવીશું. આવી શાકંભરી માતાએ વાતું મોડી ભાઈ. વડવજ વાળા ગણેશ બેન ભાઈ મોડસિંહ ને પથરીનો દુખાવો હતો. અગ્રવાલ હોસ્પિટલમાં ગયા, ડોક્ટરે કીધું કે કાલ ઓપરેશન કરવાનું છે. એટલે તે રાતે ગણેશબેન ના ઘેર આવીને ગણેશબેન ના ઘેર રાત રોકોણા. રાયા વખતે ઘેર દુખાવો વધી ગયો. મોડસિંહ બોલ્યા કે મારો દુખાવો વધી ગયો છે પાવળિયા. શાકંભરી માતાને યાદ કર, તારો દુખાવો ન મટાડું તો હું તારી માતા નહીં ભાઈ. ગણેશબેન બોલ્યા તારો દુખાવો બંધ થઈ જશે. 5 મિનિટ થઈ દુખાવો બંધ થઈ ગયો. બીજા દિવસે હોસ્પિટલ ગયા. તેઓ જઈને સોનોગ્રાફી કરાવી કે તમારે પથરી ગાયબ થઈ ગઈ છે. વગાડો ના મારી એ દેવની વેળાથી માતાજીની મહેરબાની થઈ. એ વેળાએ આ મોડસિંહના ઓપરેશનની વેળા આવી નહીં હો ભાઈ. માતાજીની મહેરબાની થઈ ત્યારથી ગણેશબેન ધોને રમો માતાજીનો દીવો ભરવા મોડ્યો. અને માતાજી સપનામાં આવી શાકંભરી માતાજી બોલ્યા તું મારી 14 ભરજે, હું તારા ઘરે 14 ના દિવસે જમવા આવું છું. વડવજ વાળા સુખી બેન સાથી મોરસી થઈ જી.
ત્યારે ધોનેરા તાલુકે લઈ ગયા ડોક્ટર, હાથ પકડે નહીં, ડીસા લઈ ગયા, ડીસાની હોસ્પિટલમાં ભરતી કર્યા. ડોક્ટરે કીધું ઓપરેશન કરવું પડશે, પણ હું માથે રાખતો નથી, ગેરંટી લેતો નહીં એ દાડે. અરે ઓરતો થયો પછી ગણેશબેન નો ફોન કર્યો કે ગણેશબેન, ડોક્ટર માથે રાખતો નહીં, છાતીમાં રસી થઈ જી છે મારી, વાસી મરી જાહે, તને અપરાધ નો સોટ લાગશે ભાઈ. તેમ બન્યો રાતે સુતા તા ગણેશબેન, માતાજી સપને આયા, કીધું કે મારા ઉપર વિશ્વાસ રાખજો, તો તમારે જો દવાખાનાથી ડીસાની બજારમાંથી ઘેર નો લાવું તો હું જગતમાં સાકમ ભરી નહીં ભાઈ. આવું કીધું બીજે દાડે ફોન કર્યો, તમે ડીસાથી ઘેર આવી જો ને, ઓપરેશન કરાવવાની જરૂર નહીં. એ વેળાએ દવાખાનાથી રજા લઈને ઘેર આયા, બીજે દાડે મારી વાજણે છાતીની રસી હુકવી નોખી. એ વગાડો નો વેળા બની, દિવાળીના પેલા દિવસે માતાજી સપને આવીને બોલ્યા કે કાલે તારે નુકસાન થવાનું છે, 8 ના 9 ના ગાળામાં થશે, પણ તું ડરતી નહીં. એ વખતે હું તારાથી 1 ફૂટ દૂર ઊભી રહીશું ને. દિવાળીના રાતે નરપતસિંહ બોલ્યા, આવું ન થાય ને. 8 વાગ્યાનો નરપતસિંહ નો ઓટલા ઉપર અથડાયા ભાઈ, કે ભાઈ પગના ફ્રેક્ચર કર્યું. પછી રાતે 3 વાગે પગનો દુખાવો ઉપડ્યો. પાછા ઓમ હોસ્પિટલમાં ગયા ને ડોક્ટરે કહ્યું તમારે ઓપરેશન કરવું પડશે. ગુડાનું હાડકું અલગ પડી ગયું છે. 70,000 રૂપિયા થશે, તૈયાર રાખજો, કાલ દાડો ઉગશે તમારું ઓપરેશન થશે ભાઈ. કે ભાઈ ગણેશબેન હોસ્પિટલ ગયા ના, ભુવાજીને પૂછ્યું કે ઓપરેશન કરવાની જરૂર નહીં. ભુવાજી બોલ્યા તમે ભૂલ કરી છે, ઓપરેશન મત કરાવજો ને. પાટો બાંધી ઘરે લાવ્યા, આવી પાટો કાપી નોખ્યો, માતાજીના નોમને અગરબત્તી કરી. કે ભાઈ વેળાએ ગણેશબેને ઘરમાં ઓઢનું પડ્યું તો ફાડે ના લાય ના ઓઢણીનો પાટો બોધ્યો.
10 દિવસ પછી ઓપરેશન પણ કરાવવું ન પડ્યું. પગ પર ચાલતા કરી નો ખ્યાલ આવી મારી શાકંભરીની હર તાકાત છે કે કાળા કળ જગમાં હું ના મળી હોત તો મારી કુવાસીની વેળા નવો. પછી ગણેશબેન વર્ષાબેન છોકરી બીમાર પડી હોસ્પિટલ લઈ ગયા. ડોક્ટર બોલ્યા શ્વાસ લઈ શકતી નથી. વર્ષાબેન રડતા રડતા ગણેશબેન ફોન કર્યો ભાઈ કે મારી છોકરી જતી રહી છે. એ પાસે માતાજી હોય તો મારી છોકરી ના હાજી કરે તો મોનું જગતમાં રર એટલું કીધું ના ગણેશબેન બોલ્યા તું ફોન ચાલુ રાખ ના. જો કદાચ નર્સના રૂપમાં હું હોઈશ તો તારી છોકરીના 15 મિનિટમાં બેઠી ન કરું. એ જગતમાં હું ગણેશબેન ના વર્તાની માતા નહીં પાવા. ઓહો વર્ષાબેન ગણેશબેન ફોન કર્યા કે અમારી પાસે કોઈ વેપાર નહીં. પછી વર્ષાબેન ના ફોન માં રોવા મોડ્યા. અરે રે મારી પાસે કોઈ ધંધો રોજગાર નહીં. તારી માતાનો અરજી કર મને કોક નોકરી ધંધો આલ ભાઈ. એ ગણેશબેન માતાજી બોલ્યા હું તારી માતા તારા ઘેર આવું. પછી મફતસિંહ બોલ્યા તમારી પાસે તો દીવો કરવાનો પણ દિવેલ નથી. દિવેલ ના રૂપિયા એ નથી ભાઈ. આ તિજોરીના કાટ આવ્યા છે. લોકો મને મેણું મારા છે. હું માતાજી બોલું છું કે તું હવન લેવા જજે અને તારા ઘેર હવન કરજે. હવન કરી મારું નામ લેજે. જો કદાચ સુરતના શેઠિયાનો ફોન ન આવે તો જગતમાં મન માતા નહીં કહેવાની ભાઈ. કે ભાઈ અમદાવાદ સુરતમાં જો કદાચ તને શેઠિયો કરીને ન ફેરવું તો જગતમાં હું ના સોદીની દુકાન પર રહ્યા. શેઠીએ પગાર વધાર્યો. યાર નોકરી ધંધો હારો હેડવા મોડ્યો. મારી આવાજ હેડની ટેવાય વેળા બનીઓ ભાઈ. ગણેશબેન કહ્યું માતાજી માં બધું હારું ચાલે છે. વર્ષાબેન ના કોઠે જઈને માતાજી બોલ્યા કે હવે મને વડવજ મોકલો. પાવળેથી ડોલ સાથે માતાજીનો મળવા આયા.
ગણેશબેનના દેવર શેરસિંહના 3 દીકરી હતી, છોકરો નતો. તેથી ગણેશબેનના સપનામાં આવીને માતાજી તેવું બોલ્યા હો ભાઈ. 3 છોકરી ઉપર હાથ ફેરવે કે એમના 9 મહિને દીકરો આવશે. બીજા દિવસે બધું શેરસિંહને કહ્યું કે તમારે બધું રેડી થશે, માતાજી 9 મહિને તમને દીકરો આપશે ભાઈ. આવું કીધું મારી વાજણે એ શેરસિંહના 9 મહિને દીકરો આલ્યો. કે ભાઈ પછી વડગામમાં પૂજા બેનના પેટમાં છોકરાનો વિકાસ થતો નતો. પછી ગણેશબેન ને મોહનબેને ફોન કર્યો કે મારા દીકરા ગુમાનસિંહને મારી વાજણ તું દીકરો આપજે ઓમાં. ગણેશબેન પૂજાબેન દોરી બાંધીને ગયો કે 9 મહિને દીકરો આવશે. મારી કુવાસીના ઓરતાની માતાએ આ ગુમાનસિંહને 9 મહિને મારી શાકંભરી માતાએ દીકરો આલ્યો. તેરસ ના જે માતાજી આવી ગણેશબેન બોલ્યા કે તું 14 ના દિવસે ભાતુબેન ના ઘરે મત જશે, કારણ કે તું જઈશ તો મને કોણ જમાડશે. પછી ગણેશબેન એમના ઘેર ગયા. તેમના બાળકો મનીષા મહિપાલ પીળીઓ થઈ ગયો ભાઈ. આવીને રામદેવ હોસ્પિટલ લઈ ગયા ને ડોક્ટર ના કહ્યું 10 દિવસ દાખલ રાખવા પડશે, પીળીઓ ખૂબ વધી ગયો છે. પછી ગણેશબેન માતાજી જોડે માફી મોગી કે મારા બાળકોને હાજા કરી દે. મારો ડોક્ટર તું છે, મારો વકીલ તું છે, મારો જજે તું છે. આવું કીધું ના ત્યાંથી રજા લઈને ઘેર આયા. મારી વાજણે કૃપા કરી 2 છોકરા ઊભા કર્યા, પીળીઓ મટાડી નો છો ભાઈ. આવી વેળા નો રાખી તો આ મારી કુવાસીની ઓખના ઓહું કુણલું છો. તું ના મળી તો માં અરે આ કાળિયા કળિયુગમાં એમનો કોઈ ઓળખો જ નહીં ઓમાં. વગાડો ના એ મારા દેવની વેળાથી